ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા, તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોયડો 7.18 જોયો। તો આજના લેક્ચરની અંદર આપણે કોયડો 7.19 છે, તો એ 7.19ની વાત કરીએ। હાલો હવે જો કે એની અંદર તમને આપ્યું છે 0.1 મોલારિટી એક બેઝિક એસિડ આપેલું છે। કેટલી સાંદ્રતા આપી છે? 0.1 મોલારિટી એક બેઝિક એસિડની પીએચ આપેલી છે। એક બેઝિક એક એસિડિક અથવા એક બેઝિક એસિડની પીએચ આપેલી છે। તો પીએચ છે એ તમને આપેલી છે 4.50। તો પીએચ 4.50 છે। સ્પીસીજ H પ્લસ A માઇનસ અને HA ની સંતુલન સાંદ્રતા ગણો અને એક બેઝિક એસિડનો Ka અને pKa ના મૂલ્ય વળી એક બેઝિક એસિડનો Ka અને pKa ના મૂલ્યો નક્કી કરો। ઓકે, હાલો જો આ દાખલો છે 7.18મો જે દાખલો છે એના કરતા ઉલટો દાખલો છે। ઓલા દાખલાની અંદર તમને પીએચ શોધવાનું કીધું હતું અને અહીંયા તમને પીએચ આપેલી છે। તો પીએચ તમને આપેલી હોય તો તરત જ ખબર પડી જાય કે ભાઈ પીએચ ઉપરથી તમે શું શોધી શકો, તો H+ ની સાંદ્રતા શોધી શકાય। તો H+ ની સાંદ્રતા શોધવાનું કીધું છે એ, અને સાથે સાથે તમને એમ કીધું છે Ka અને pKa ના મૂલ્ય પણ શોધવાના કીધા છે। ઓકે, હાલો તો એની અંદર આપણે આ પહેલા વાત કરીએ તો એની અંદર તમને પીએચ કેટલી આપેલી છે? 4.50। તો આપણે એનો ઉકેલ મેળવીએ તો બધા વિદ્યાર્થી મિત્રોને આપણે ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે ભાઈ પીએચ નું સૂત્ર, તો પીએચ ઇક્વલ ટુ બધાને આવડે છે -log અને H+ ની સાંદ્રતા। ઓકે, હાલો તો જો પીએચ નું મૂલ્ય આપેલું છે તો H+ નું મૂલ્ય તમને મળી જાય કે ન મળી જાય? તો પીએચ છે એ શું આપેલી છે? આપણે 4.50 આપેલી છે। તો ઇક્વલ ટુ છે એ શું થશે? -log H+ ની સાંદ્રતા। હવે આને આ બાજુ લઈ લ્યો એટલે શું થઈ જાય? પ્લસ। તો +log H+ ની સાંદ્રતા ઇક્વલ ટુ શું થશે? -4.50। હવે જુઓ કે 4.50 તમને માઇનસ આપેલા છે। તમે 9મા ધોરણની અંદર છે એ લોગ અને એન્ટીલોગ છે એ તમે જોતા શીખી ગયા છો। હવે તમને બધાને ખબર છે કે આ નિશાની કેવી આવી? માઇનસ આવી એટલે એને આપણે રકમને 12 ની અંદર ફેરવવું પડે। એટલે આપણે શું કરવું પડે કે ભાઈ log H+ ઇક્વલ ટુ, તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આ જે આપને આપ્યું છે એના કરતાં મોટી સંખ્યા તેમાં ઉમેરવાની છે અને તેમાંથી બાદ કરવાનું છે। એટલે શું થશે? 4.50 એનાથી મોટી પૂર્ણાંક સંખ્યા શું થાય? 5। એટલે 5 માઇનસ 4.50 માઇનસ શું થશે? 5। તો 5 માંથી છે તમે શું કરો? 4.50 ને બાદ કરો એટલે શું થઈ જાય? 0.50। એટલે log H+ ઇક્વલ ટુ શું થશે? 0.50 -5। હવે આ -5 છે એ ક્યાં વહી જાય? 12માં। તો એ -5 છે એ ક્યાં જતા રહેશે? 12 ની અંદર। એટલે શું થશે કે log H+ ઇક્વલ ટુ શું થશે? 5 12 આવી રીતે, અને પોઈન્ટ, તો પોઈન્ટ શું છે? 50। હવે જો તમારે એન્ટીલોગ શેમાં જોવાનો? તો એન્ટીલોગ છે એ તમારે શેમાં જોશો? 0.50માં છે એ 0.50માં 0 નો જોવાનો। એટલે 0.50 ની અંદર 0 નો જોશો ને એટલે 3162 લખેલું આવશે। શું આવશે? 3162। એટલે પોઈન્ટ ક્યાં મુકાશે? તો તમને ખબર છે કે આ લોગને પહેલા જો સામેની સાઈડ જવા દો। એટલે H+ ઇક્વલ ટુ શું થશે? તો H+ ઇક્વલ ટુ એન્ટીલોગ શું થશે?
એન્ટી લોગ, લોગ સામે જાય એટલે એન્ટી લોગ, પછી 5 12 0.50. હવે 0.50 જીરોનો જોશો ને એટલે 3162 આવું હશે. શું હશે? 3162. એટલે એક ડિજિટ પછી તમારે પોઈન્ટ મૂકવાનો, એટલે h પ્લસ ઇક્વલ ટુ શું થશે? 3.16 2 ગુણ્યા 10 તો 10 શું થઈ જશે? -5. તો 10 છે એ -5. તો આ તમને છે એ કોની વેલ્યુ મળી ગઈ? H પ્લસની વેલ્યુ મળી ગઈ. તો આ H પ્લસ છે તો એ H પ્લસની સાંદ્રતા છે એ તમને મળી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે આપણે છે એ આગળ વાત કરીએ તો તમને શું કીધું? એક બેઝિક એસિડ છે એટલે કયું એસિડ લીધું છે? HA. તો HA એસિડ છે એનું આયનીકરણ થશે, તો એનું આયનીકરણ થઈ અને શું મળશે આપને? તો આયનીકરણ થઈ અને તમને બધાને ખબર છે શું મળશે? H પ્લસ અને એકવીયસ અને પ્લસ A માઇનસ એકવીયસ. ઓકે, હાલો હવે જો તમે હમણાં કોની સાંદ્રતા શોધી? H પ્લસની. તો H પ્લસની તમે સાંદ્રતા શોધી તો એટલી જ સાંદ્રતા કોની હોય? બે એક મોલ છે ને અહીંયા, એટલે A માઇનસની, એટલે ઇક્વલ ટુ A માઇનસ. ઓકે, તો ઇક્વલ ટુ શું મળ્યું આપને? 3.162 ગુણ્યા 10 છે એ 5 મોલારિટી મળી ગયું. હાલો હવે તમને આ એસિડ આપ્યો છે તો એસિડની અંદર તમને બધાને ખબર જ છે કે આનો વિયોજન અચળાંક, વિયોજન અચળાંક એટલે શું થાય? Ka. તો Ka છે તો એ Ka નું શું થશે સૂત્ર? તો એની અંદર તમને આગલા લેક્ચરની અંદર સમજાયું છે, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એટલે શું થશે? H પ્લસ એકવીયસની સાંદ્રતા ઇન્ટુ A માઇનસ એકવીયસની સાંદ્રતા અપોન શું થશે? HA ની સાંદ્રતા. ઓકે, હાલો આવડી ગયું. હવે બધાની કિંમત મૂકી દો તો તમને એમ થાય કે સાહેબ આ H પ્લસની A માઇનસની કિંમત તો છે, પણ હવે તમને ખબર જ છે કે ભાઈ આ HA છે એની તમને શરૂઆતની સાંદ્રતા આપી છે. તો પહેલા આપણે શું કરીએ? HA ની સાંદ્રતા મેળવી લઈએ. કેટલી આપી છે? 0.1 મોલારિટી આપી છે. HA ની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.1 મોલારિટી. પણ જેટલું આ H પ્લસ, HA માંથી જેટલો H પ્લસ બનશે અને A માઇનસ બનશે તો એટલી સાંદ્રતા તમારે 0.1 માંથી શું કરવું પડશે? તો 0.1 માંથી બાદ કરવું પડશે. તો એ બાદ તમે કરશો તો શું થશે? તો બાદ તમે કરશો એટલે શું કરશો બાદ? તો કે 0.1 માઇનસ 3.162 ગુણ્યા 10 -5. તો બધાને ખબર છે કે ભાઈ 0.1 છે એની સરખામણીમાં જો 3.162 ગુણ્યા 10⁻5 છે તો એ સંખ્યા ખૂબ જ નાની છે, એટલે આને આપણે શું કરી શકાય? તો 0.1 ની સરખામણીમાં આને અવગણી શકાય. તો અવગણી શકો એટલે ઇક્વલ ટુ તમારે લખવું હોય શું લખાય? 0.1 મોલારિટી. હાલો મળી ગઈ. તો હવે તમને એસિડનો જે અચળાંક છે એની અંદર કિંમત મૂકતા આવડી જાય એટલે તમને છે કે H પ્લસની કેટલી? તો કે ભાઈ 3.162 ગુણ્યા 10⁻5 ગુણ્યા A માઇનસની કિંમત એ સરખી જ છે એટલે 3.162 ગુણ્યા 10⁻5. ઓકે, અને છેદમાં, તો છેદમાં આપણે શું કરશું? તો છેદમાં HA ની સાંદ્રતા. તો HA ની સાંદ્રતા છે તો કેટલી છે? 0.1. હાલો મૂકી દીધી. હવે આની તમે શું કરી નાખો? ગણતરી કરી નાખો. એટલે ગણતરી કરતા છે એ તમને આન્સર શું મળશે? તો ગણતરી કરતા તમને Ka છે તો Ka ઇક્વલ ટુ શું મળશે? 1.0 ગુણ્યા 10 છે 10 એ આ 8. ઓકે, હાલો તો તમને કોની વેલ્યુ મળી ગઈ? Ka ની વેલ્યુ મળી ગઈ. ઓકે, હાલો Ka ની વેલ્યુ મળી ગઈ તો તમારે હવે છે એ શું કરવાનું છે? તો એની અંદર તમારે pKa શોધવાનું છે. તો મેં તમને ગયા વખતે છે એ ટેક્સ્ટબુકમાં સૂત્ર આપ્યું હતું, મેં તમને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? pKa ઇક્વલ ટુ શું લખવાનું? માઇનસ લોગ Ka. તો અહીંયા તમારે ખાલી Ka ની શું કરવાની છે? વેલ્યુ જ મૂકવાની છે. તો pKa ઇક્વલ ટુ શું થશે? માઇનસ લોગ 1.0 માઇનસ લોગ 1.0 ઇન્ટુ 10 છે 10 -8 10 છે એ શું થશે? -8. તો તમને ખબર જ છે 1 નું તો 0 થઈ જાય એટલે 10 - 8. તો pKa ઇક્વલ ટુ શું થશે? આ -8 આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ શું થશે? 8 log 10. અને log 10 ની કિંમત તમને ખબર હોવી જોઈએ તો log 10 ની કિંમત કેટલી થાય? 1.
તો 8 ગુણ્યા 1 એટલે પી કે એની વેલ્યુ છે એ પણ કેટલી મળી તમને 8. ઓકે, આવડી ગયો દાખલો. તો આની અંદર છે એ તમને દાખલો છે એ આવી રીતનો પૂછાય તો તમને આવડવો જોઈએ. હાલો, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ભાઈ આપણે હમણાં જ આગળ સમીકરણ લખ્યું કે ભાઈ આ એસિડ છે એની સાંદ્રતા આપણે શરૂઆતમાં કેટલી લીધી હતી? તો શરૂઆતમાં 0.1 મોલારિટી લીધી હતી. તો એમાંથી છે એ સાંદ્રતા તમે કીધું કે ભાઈ આટલું એનું વિયોજન થયું. પણ વિયોજન જો તમને ટકામાં પૂછે, ઘણી વખત આના પછીનો દાખલો એવો જ છે કે ભાઈ વિયોજન છે એ તમને શેમાં પૂછે? ટકામાં. કે ભાઈ આ જે નિર્બળ એસિડ છે તો નિર્બળ એસિડનું વિયોજન કેટલા ટકા થયું છે? તો નિર્બળ એસિડનું વિયોજન છે એ કેટલા ટકા થયું છે તો એ પૂછે તો એ પણ તમને આવડવું જોઈએ. તો આના પછીના દાખલાની અંદર છે તો એ કેટલા ટકા વિયોજન થયું છે તો એ પણ દાખલો આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, હાલો, તો એની અંદર હવે ત્યાર પછીનો દાખલો છે કોયડો 7.20. શું આપ્યું છે આપણે? કોયડો 7.20. કોયડો 7.20. ઓકે, હાલો, તો કોયડો છે એ 7.20 ની વાત કરીએ આપણે. 0.08 મોલારિટી 0.08 મોલારિટી હાઇપોક્લોરસ એસિડ આપેલું છે. શું આપ્યું છે? હાઇપોક્લોરસ એસિડ. તો હાઇપોક્લોરસ એસિડ એનું સમીકરણ આપ્યું છે HOCl. દ્રાવણની પીએચ ગણો. શું ગણવાનું કીધું આપને? દ્રાવણની પીએચ ગણો. તો દ્રાવણની પીએચ ગણો. એસિડનો આયનીકરણ અચળાંક એટલે કે એનું મૂલ્ય આપેલું છે ભાઈ. એસિડનો આયનીકરણ અચળાંક. તો એસિડનો આયનીકરણ અચળાંક એટલે કે એ. તો કે ની વેલ્યુ કેટલી આપેલી છે? 2.5 ગુણ્યા 10⁵. 2.5 ઇન્ટુ 10⁻⁵ છે. અને બીજું હમણાં જ તમને સમજાયું કે ભાઈ ટકામાં વિયોજન HOCl નું ટકામાં વિયોજન ગણવાનું છે. તો HOCl નું ટકામાં વિયોજન ગણો. એ કેવી રીતે ગણાય એ આપણે હમણાં આવશે ત્યારે હું તમને વાત કરું. તો ટકામાં છે એ ટકામાં, વિયોજન છે એ વિયોજન ગણો. હાલો, તો આ દાખલો કોના જેવો છે? તો આ દાખલો ઓલો આપણે પહેલો દાખલો ભણી ગયા એના જેવો છે. 7.18 ગયા લેક્ચરની અંદર તમને કરાવ્યો હતો એના જેવો દાખલો છે. ઓકે, હાલો, તો એની અંદર આપણે છે એ સમીકરણ લખીએ અને સમીકરણ લખી અને આપણે છે એ પહેલાં શું કરીએ? બધાની સાંદ્રતા શોધીએ. તો પહેલાં સમીકરણ લખતા આવડવું જોઈએ તમને. તો શું આપ્યું છે? HOCl aqueous આપેલું છે. શું આપ્યું છે? HOCl aqueous. શું છે? આ નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ હોય એટલે કોણ ઉત્પન્ન કરે? H+ આયન. એટલે H2O સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરશે? તો H+ આયન ઉત્પન્ન કરશે. એ પાણી સાથે જોડાઈ જશે એટલે કયો આયન ઉત્પન્ન થાય? H3O+, હાઇડ્રોનિયમ આયન. એટલે H3O+ aqueous ઉત્પન્ન થશે અને ClO તો ClO- aqueous છે એ aqueous મળશે. ઓકે, હાલો, તો હવે આપણે આની અંદર છે ઓલા સમીકરણ લખતા તો એ બધાને સમીકરણ લખતા આવડે. પ્રારંભિક સાંદ્રતા પહેલા શું લખવાનું? પ્રારંભિક સાંદ્રતા અથવા તો આપણે એને શું કહીએ? શરૂઆતની સાંદ્રતા. તો રકમમાં આપી છે HOCl ની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.08 મોલારિટી છે. 0.08 મોલારિટી. ઓકે, હાલો, અહીંયા કેટલી હોય? હજી પ્રક્રિયા ન થઈ એટલે 0 મોલારિટી. અહીંયા પણ કેટલી હોય? 0 મોલારિટી. હવે સાંદ્રતા છે એ સંતુલને પહોંચવા માટે થતો ફેરફાર. સંતુલને પહોંચવા માટે થતો ફેરફાર. હાલો, શું થશે? આવડે જ છે બધાને. આની સાંદ્રતામાં -x જેટલો ઘટાડો, એની અંદર જેટલો ઘટાડો થશે એટલો જ આની અંદર બેની અંદર શું થશે? એટલો જ વધારો થશે. એટલે અહીંયા -x જેટલો ઘટાડો અને નિપજમાં એટલો છે એ શું થાય? વધારો. હવે આપણે શું ગણવાનું છે? સંતુલન સમયે સાંદ્રતા. કયા સમયે? સંતુલન સમયે સાંદ્રતા. તો સંતુલન સમયે સાંદ્રતા પણ તમને બધાને ખબર છે કે અહીંયા -x જેટલો ઘટાડો એટલે શું થશે? 0.08 - x
ઓકે, અને અહીંયા છે એ શું થશે પ્લસ એક્સ અને અહીંયા પ્લસ એક્સ. ઓકે, હાલો આપણે બધાને આ કોષ્ટક બનાવતા છે એ બધાને આવડવું જોઈએ, કારણ કે આ કોષ્ટક છે એ 12મા ધોરણની અંદર પણ એકાદ બે ચેપ્ટરની અંદર આવશે. એટલે સંતુલન ચેપ્ટરની અંદર આ છે પહેલા લખવાનું શરૂઆતની સાંદ્રતા, પછી લખવાની સંતુલન સમયે છે એ પહોંચવા માટે થતો સાંદ્રતામાં ફેરફાર, અને સંતુલન સમયે છે એ સાંદ્રતા એટલે જેટલો છે એ સાંદ્રતામાં ફેરફાર થાય એટલી મૂળ સાંદ્રતામાંથી બાદ કરી નાખવાનો. હાલો, હવે એની અંદર તમે એનો કે એ લખો, તો કે એ લખતા બધાને આવડે છે. હાલો, શું લખવાનું? નિપજોની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા થશે? H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ ClO ની સાંદ્રતા અપોન, જો H2O છે એ લિક્વિડ છે એટલે એની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન અચળ રહેશે, એટલે આપણે એને અહીં લખવાનું નહીં. સૂત્ર તાર્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું, પણ આની લખવાની HOCl ની, તો HOCl ની સાંદ્રતા. ઓકે, હાલો, તો હવે આની અંદર આપણે કે એની અંદર છે કિંમત મૂકી દઈએ, તો પાછળના પેજમાં જ મૂકીએ એટલે આપને ખબર પડે. તો કે એ ઇક્વલ ટુ, તો એની અંદર તમે શું લખ્યું કે ભાઈ H3O ની સાંદ્રતા કેટલી છે? x જેટલી સંતુલન સમયે, અને ClO ની પણ x, અને છેદમાં છે શું લખશું આપણે? તો છેદમાં છે આની સાંદ્રતા 0.08 માઇનસ x. હવે જુઓ, અહીંયા એક વસ્તુ સમજવાની છે કે ભાઈ 0.0 છે એની સરખામણીમાં x છે એટલે શું છે? તો મેં ગયા લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું. x એટલે કહેવાય એસિડનો વિયોજન અંશ. શું કહેવાય? એસિડનો વિયોજન અંશ, હો, અચળાંક નહીં. વિયોજન અંશ એટલે કે એસિડનો કેટલો વિયોજન થાય છે. તો આપણે તરત જ કહી શકીએ કે 0.08 ની સરખામણીમાં x ની વેલ્યુ છે એ ખૂબ જ નાની હોય. કેવી હોય? x ની વેલ્યુ ખૂબ જ નાની હોય. તો x છે એ 0.08 ની સરખામણીમાં x છે, તો એ x છે એ કેવો છે? તો એ x કેવો છે? ખૂબ જ નાનો છે. તો એ ખૂબ જ નાનો હોવાના કારણે આપણે એને શું કરી શકાય? અવગણી શકાય. એટલે આપણે દ્વિઘાત સમીકરણ અહીંયા નીકળી જાય. સમજાઈ ગયું? અહીંયા શું થશે? દ્વિઘાત સમીકરણ નીકળી જશે. એટલે 0.08 માઇનસ એક્સ ઇક્વલ ટુ તમે શું લખી શકશો? 0.08 એટલે x સ્ક્વેરના છેદમાં 0.08. ઓકે, હવે જો કે ની તો વેલ્યુ તમને રકમમાં આપેલી છે. કેટલી આપેલી છે કે ની વેલ્યુ? તો કે ની વેલ્યુ છે એ તમને આપેલી છે રકમની અંદર છે એ આપેલી છે 2.5 ઇન્ટુ 10⁻⁵. એટલે આપણે અહીં લખીએ 2.5 ઇન્ટુ 10⁻⁵ ઇક્વલ ટુ x સ્ક્વેર અપોન 0.08. ઓકે, હવે x સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દો, તો x સ્ક્વેર ઇક્વલ ટુ ગુણાકાર કરી નાખશો, તો ગુણાકાર કરી નાખશો એટલે શું થશે? 2.0 ઇન્ટુ 10⁻⁶. શું થશે? 10⁻⁶. અને x એટલે આનું અંડરરૂટ કરી નાખો, 2 નું અંડરરૂટ શું થાય? 1.41. તો 1.41 ઇન્ટુ 10⁻⁶ છે, તો અહીંયા શું થઈ જાય અંડરરૂટમાં? 10⁻3. હાલો, x ની કિંમત મળી ગઈ તમને. તો x ની કિંમત મળી ગઈ, તો એના ઉપરથી તમે છે એ સાંદ્રતા શોધી શકો. તો H+ ની સાંદ્રતા કેટલી મળી આપને? તો H+ ની સાંદ્રતા આપને મળી 1.41 ગુણ્યા 10⁻³ મોલારિટી. ઓકે, હાલો, હવે આના ઉપરથી તમને શું શોધવાનું કીધું છે? pH. તો pH પણ તમને મળી જાય. pH નું સૂત્ર આવડે છે બધાને. તો pH ઇક્વલ ટુ -log 10 H+ ની સાંદ્રતા. ઓકે, હાલો, તો pH ઇક્વલ ટુ -log 10. હાલો, H+ ની સાંદ્રતા કેટલી મળી? 1.41 ગુણ્યા 10⁻³ ઓકે, હાલો, સાદુરૂપ તો બધાને આવડતું જ હશે. pH ઇક્વલ ટુ આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે, તો શું થઈ જશે? -log 10 1.41 માઇનસ શું થશે? -log 10 આ લખો કે ન લખો કાંઈ ન ફેર પડે, 10⁻³ ઓકે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો pH ઇક્વલ ટુ તમારે શું જોવો જોશે? તો એની અંદર છે એ તમારે 14 નો છે એ 1 માં જોશો, એટલે તમે છે એ જે આવે એ તમે શું કરો? મેળવી લ્યો. તો એ તમને છે એ ઓલામાંથી જોઈ લ્યો અને તમારે મેળવી લેવાનું. ઓકે, અને અહીંયા છે -−+3 થઈ જશે. એટલે હું અત્યારે જોતો નથી, ડાયરેક્ટ જવાબ લખી નાખું છું
2.85. તો એની પીએચ છે એ તમને કેટલી મળી? તો એની પીએચ કેટલી મળશે? 2.85 મળશે. ઓકે, હાલો. હવે ત્યાર પછી ખાસ મોસ્ટ આઈએમપી સમજવાનું છે, ટકામાં વિયોજન શોધવાનું છે. શેમાં શોધવાનું છે? ટકામાં વિયોજન. તો ટકામાં આપણે વિયોજન શોધવું હોય તો એની અંદર HOCl ડીએસોસિએટેડ, જો આગળ સમજાવું તમને, HOCl ડીએસોસિએટેડ શું લખેલું છે? એસોસિએટેડ. ઓકે, અને છેદમાં HOCl ઇનિશિયલ. ઇનિશિયલ એટલે પ્રારંભિક. તો ઇનિશિયલ એટલે શું થશે? પ્રારંભિક. તો ઇનિશિયલ એટલે શું થશે? પ્રારંભિક. ઇનિશિયલ અને ઇન્ટુ 100. ટકામાં શોધવાનું કીધું ને. હવે આપણે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે HOCl નું ડીએસોસિએટેડ એટલે વિયોજન કેટલું થયું. તો વિયોજન તમને હું સમજાવું, અહીંયા ખાસ ધ્યાન બધા જ વિદ્યાર્થી મિત્રોનું. આપણે જો આ HOCl લીધું છે, રેડી. હવે એનું વિયોજન થઈ અને શું મળ્યું? તો વિયોજન થઈ અને આપણે H3O+ મળ્યું. શું મળ્યું આપણે? H3O+. તો આ એનું શું થયું કહેવાય? તો આ એનું વિયોજન થયું કહેવાય. શું થયું કહેવાય? વિયોજન. તો એ વિયોજન કેટલું થયું છે એ લખવાનું, અને છેદમાં પ્રારંભિક ઇનિશિયલ એટલે શરૂઆતની સાંદ્રતા. ઓકે, હાલો. તો એ H+ ની સાંદ્રતા કેટલી મળી હતી તમને? તો એટલું એનું શું થયું હોય? વિયોજન. એટલે 1.41 ગુણ્યા 10⁻³ અપોન 0. શરૂઆતની સાંદ્રતા ઇનિશિયલ કેટલી હતી? 0.08 ગુણ્યા 100. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો કેલ્ક્યુલેશન કરતા તમને મળશે 1.76%. કેટલા મળશે? 1.76%. ઓકે, હાલો. તો આ એસિડના જે 3 દાખલાઓ હતા તો એ 3 દાખલાઓ તમને કરાવી દીધા. અને એવી જ રીતે જેમ આપણે એસિડનો છે એ શું સમજ્યા, તો જેમ એસિડનો આયનીકરણ અચળાંક સમજ્યા એવી જ રીતે આપણે શું કરવાનું છે, તો એવી જ રીતે નિર્બળ બેઝ છે તો એ નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકની પણ વાત કરવાની છે. ઓકે, હાલો. તો હવે એની અંદર એસિડનો આયનીકરણ અચળાંક જે ભણ્યા એના ઉપરથી આપણે નિર્બળ બેઝ છે તો એ નિર્બળ બેઝના આયનીકરણનો અચળાંક આપને ખબર હોવી જોઈએ. પહેલાં તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સમજાવ્યું હતું નિર્બળ એસિડ કોને કહેવાય. તો નિર્બળ એસિડની આપણે વાત કરીએ તો નિર્બળ એસિડ એટલે શું થશે, તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ જેનું વિયોજન અપૂર્ણ વિયોજન થાય એને શું કહેવાય? જો એસિડ હોય તો એને નિર્બળ એસિડ કહેવાય, બેઝ હોય તો એને નિર્બળ બેઝ કહેવાય. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ છે. જ્યારે પ્રબળ શબ્દ વાપરવામાં આવે તો પ્રબળ જ્યારે એસિડ અને બેઝ હોય, શું હોય? પ્રબળ એસિડ અને બેઝ. તો પ્રબળ એસિડ અને બેઝની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એની અંદર ખબર છે કે એનું શું થાય, તો એનું સંપૂર્ણ છે એ શું થશે, તો સંપૂર્ણ છે એ સંપૂર્ણ એનું આયનીકરણ થશે. તો એ સંપૂર્ણ આયનીકરણ થશે તો આપને ખબર છે કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે એની અંદર છે એનું સંતુલન સ્થપાય નહીં. એટલે જેમ આપણે નિર્બળ એસિડની વાત કરી એવી જ રીતે આપણે કોની વાત કરવાની છે? નિર્બળ બેઝ. તો હવે તો તમને બધાને ખબર જ પડી ગઈ છે કે સાહેબ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક તમારે સમજાવવો પણ ન પડે તો પણ તમને ફરીને એક વખત સમજાવી દઉં છું. તો 7.11.4 નિર્બળ બેઝનું આયનીકરણ શું થશે? નિર્બળ બેઝનું આયનીકરણ. હાલો. તો નિર્બળ બેઝનું આયનીકરણ, જો અહીંયા ક્યારેય શબ્દ પ્રબળ નહીં આવે હો ભાઈ, મેં હમણાં તમને વાત કરી પ્રબળ શા માટે ન આવે. પ્રબળ છે એનું આયનીકરણ 100% થઈ જાય, 100% આયનીકરણ થઈ જાય તો સંતુલન ન સ્થપાય એટલે અહીંયા શબ્દ નિર્બળ જ આવશે. એસિડ હોય તોય ભલે, બેઝ હોય તોય ભલે. ઓકે, તો MCQ ની અંદર ઘણી વખત એમ પણ પૂછાય કે નીચેનામાંથી કોનું આયનીકરણ શક્ય અથવા તો કોની અંદર સંતુલન સ્થપાશે નહીં, તો અહીંયા જવાબ આવશે પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ. ઓકે, હાલો. તો એની અંદર હવે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે MOH. પહેલાં તો હું તમને પ્રાથમિક માહિતી આપી દઉં. નિર્બળ બેઝ, તો નિર્બળ બેઝની પહેલાં વ્યાખ્યા સમજાવી દઉં. તો નિર્બળ બેઝ કોને કહેવાય, તો કે જે બેઝનું અપૂર્ણ આયનીકરણ થાય. શું થાય? જે બેઝનું શું થશે? અપૂર્ણ આયનીકરણ પામે, અપૂર્ણ આયનીકરણ પામે તે
બેઝને શું કહેવાય? તો તે બેઝને નિર્બળ બેઝ કહે છે. શું કહે છે? નિર્બળ બેઝ કહે છે. ઓકે, હાલો. તો નિર્બળ બેઝ એટલે કે જે બેઝનું અપૂર્ણ આયનીકરણ થાય. તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપી દઉં કે જે આપણે 11-12 ધોરણની અંદર કે ભાઈ આપણે નિર્બળ બેઝની વાત કરીએ તો એની અંદર એક ઉદાહરણ છે NH4OH. NH4OH એટલે ભાઈ આનું નામ થાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. NH4 પ્લસ એટલે એને કહેવાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. OH એટલે હાઇડ્રોક્સાઇડ અને NH4 એટલે એમોનિયમ. તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોની પ્રક્રિયા કરો? H2O ની. તો H2O ની પ્રક્રિયા કરશો એટલે શું મળશે આપને? તો એની અંદર આપને NH4 પ્લસ aqueous મળશે અને પ્લસ છે એ શું થશે? તો NH4OH છે એ સોલિડ હોય અને એને પાણીની અંદર દ્રાવ્ય કરો એટલે NH4 પ્લસ aqueous મળશે અને OH માઇનસ aqueous મળશે. એટલે વળી પાછા કોઈ એમ નહીં કહેતા કે સાહેબ આ H2O ક્યાં ગયો? H2O જો અહીંયા aqueous લખ્યું એટલે પાણીનું જલીય દ્રાવણ બનાવ્યું. શું બનાવ્યું? ખાંડ હોય તો ખાંડને પાણીમાં ઓગાળવો તો શું થાય કે ભાઈ ખાંડની અંદર છે એ શું થાય? એટલે પાણી છે એ પાણીની અંદર ખાંડ છે એ શું થશે? ઓગળી જશે. ઓકે, હાલો. તો NH4 પ્લસ aqueous અને OH માઇનસ aqueous મળ્યું આપને. તો હવે આ બેઝ છે એ કયું બેઝ છે? નિર્બળ બેઝ. હવે આપણે ટેક્સ્ટબુકની અંદર વાત કરીએ તો નિર્બળ બેઝનું એક તમને સામાન્ય ઉદાહરણ આપ્યું છે MOH સોલિડ. નિર્બળ બેઝ છે MOH સોલિડ. જ્યાં M ઇક્વલ ટુ શું છે? તો M ઇક્વલ ટુ શું હોય? ધન આયન અથવા ધાતુ. એની પ્રક્રિયા તમે કોની સાથે કરો? H2O લિક્વિડ સાથે કરો. કોની સાથે કરો? H2O લિક્વિડ સાથે. તો H2O લિક્વિડ સાથે પ્રક્રિયા કરતા તમને શું મળશે? તો તમને મળશે M પ્લસ aqueous અને OH માઇનસ aqueous. શું મળશે? OH માઇનસ aqueous. ઓકે, હાલો. તો હવે એની અંદર આપણે વાત કરવી છે તો એની પ્રારંભિક સાંદ્રતા. તો તમને મેં કીધું હતું ટેક્સ્ટબુકમાં નથી આપ્યું હો ભાઈ, હું અહીંયા ફરીથી તમને આખું સમજાવું છું. એસિડ નો સમજાણું હોય એને અહીંયા વળી પાછું સમજાઈ જાય. તો અહીંયા તમારે પેલા શું લખવાનું? પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા અત્યારે આપને આપેલી નથી, દાખલો નથી ગણતા એટલે અહીંયા પ્રારંભિક સાંદ્રતા આપણે C લઈ લઈએ. કોન્સન્ટ્રેશન ઇંગ્લિશમાં એને કોન્સન્ટ્રેશન. H2O લિક્વિડ છે એટલે એની સાંદ્રતા તો 0 લ્યો તો હાલે, એટલે એ તો આપને ખબર જ છે. M પ્લસ ની છે એ કેટલી હોય? 0 અને OH ની 0. ક્યારે? કે ભાઈ જે પ્રારંભિક સાંદ્રતાની વાત કરતા હોય ત્યારે, પ્રક્રિયા હજી ચાલુ થઈ નથી. હવે અહીં શું લખવાનું બીજું? સંતુલન સમયે પહોંચવા માટે લાગતો સમય. તો અહીંયા શું કરો? લાગતો ફેરફારો. સંતુલન સમયે પહોંચવા માટે થતો સાંદ્રતામાં ફેરફાર. સમયનો હાલો. તો એની અંદર પહોંચવા માટે થતો સાંદ્રતામાં ફેરફાર. તો અહીંયા -x જેટલો શું થશે? ઘટાડો. તો અહીંયા છે નિપજની અંદર +x જેટલો શું થશે? તો +x જેટલો શું થશે? વધારો. અને હવે આપણે કહીએ ત્રીજું શું લખવાનું? સંતુલન સમયે સાંદ્રતા. કયા સમયે? સંતુલન સમયે સાંદ્રતા. તો સંતુલન સમયે સાંદ્રતા છે તો એની અંદર શું થશે? C - x. શું થશે? C - x. અને અહીંયા શું થશે? +x અને અહીંયા +x અથવા C × x અને અહીંયા C × x. ઓકે, હાલો. તો એની અંદર છે એ આપણે અહીંયા ફટકું લખી નાખું +C × x અને અહીંયા +C × x. ઓકે, હાલો. હવે આપણે જેમ એસિડની અંદર છે એ સૂત્ર તાર્યું હતું એવી જ રીતે આની અંદર છે એ સૂત્ર તારવવું હોય તો આની અંદર પણ છે એ તમે શું કરી શકો? સૂત્ર છે એ તારવી શકાય. ઓકે, હાલો. તો હવે એની અંદર છે એ આપણે સૂત્ર તારવવું હોય તો આની અંદર પણ છે એ તમે સૂત્ર છે એ તારવી શકો. તો પહેલાં આપણે સૂત્ર તારવી લઈએ. તો એનો આપણે શું લખવો હોય? તો એનો આપણે KB લખવો હોય. શું લખવો હોય? K. અત્યારે હું ખાલી K લખું, KB ની પછી વાત કરું. K એટલે તમને બધાને ખબર છે K એટલે સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક છે એ શું છે? તો કે ભાઈ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. ઓકે, હાલો. તો હું અહીં લખું છું. તો એની અંદર તમને બધાને ખબર છે કે M પ્લસ aqueous ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ aqueous ની સાંદ્રતા છેદમાં શું થશે?
MOH ની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા H2O ની સાંદ્રતા. પણ H2O ને કઈ બાજુ લઈ જવાનું? આ બાજુ. એટલે શું થઈ જશે? K ઇન્ટુ H2O ની સાંદ્રતા ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ M પ્લસ એકવીએસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ એકવીએસ ની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા? MOH ની સાંદ્રતા. ઓકે. અને મેં તમને કીધું તું અહીંયા કે એ લખતા હતા આપણે, પણ અહીંયા બે જ છે એટલે આના ઇક્વલ ટુ શું લખાશે? તો આના ઇક્વલ ટુ લખાશે KB. શું લખાશે? KB. તો KB ઇક્વલ ટુ M પ્લસ એકવીએસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ એકવીએસ ની સાંદ્રતા અપોન શું થશે? તો અપોન MOH ની સાંદ્રતા. ઓકે. હાલો, તો હવે આની અંદર તમારે શું કરવાનું છે? કિંમત મેળવી અને આપણે સૂત્ર તારવવાનું છે. તો સૂત્ર તમે જેમ એસિડમાં તારવી ગયા એમ કેબીમાં પણ સૂત્ર તમને તારવતા આવડવું જોઈએ. હાલો, M પ્લસ ની સાંદ્રતા શું છે? C ઇન્ટુ એક્સ અથવા C ઇન્ટુ આલ્ફા. એક્સ ની જગ્યાએ હાલો ને અહીં આલ્ફા રાખો. આપણે જે એસિડમાં આલ્ફા રાખ્યું હતું ને, તો આલ્ફા. આલ્ફા એટલે શું થશે? આયનીકરણ અચળાંક. તો અહીં બધી આલ્ફા કરી નાખો એટલે શું થશે? આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક. હાલો, તો હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ. M પ્લસ ની કિંમત શું થાય? તો કે C ઇન્ટુ આલ્ફા. MOH ની કિંમત શું થાય? તો કે C ઇન્ટુ આલ્ફા. પણ MOH શું થશે? C માઇનસ છે એ શું થશે? C ઇન્ટુ આલ્ફા. એટલે શું થશે? C માઇનસ કાઉન્સમાં C ઇન્ટુ આલ્ફા. ઓકે. હાલો, તો હવે એની અંદર જો આ C શું થઈ ગયું? કેન્સલ. ઓકે. એટલે પેલા આપણે છે એ શું કર્યું? C ઇન્ટુ C એટલે શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. એક જ મિનિટ હો. C ઇન્ટુ આલ્ફા. C માઇનસ C ઇન્ટુ આલ્ફા. C ઇન્ટુ અહીંયા નહીં, સોરી, C માઇનસ C ઇન્ટુ આલ્ફા. જો અહીંયા શું છે? C માઇનસ C ઇન્ટુ શું થશે? તો C માઇનસ અહીંયા કાઉન્સમાં ને અહીંયા C એટલે મૂળ સાંદ્રતા માઇનસ એટલે C ઇન્ટુ આલ્ફા છે એ શું કર્યું? આપણે બાદ કર્યું. ઓકે. હાલો, તો હવે એની અંદર અહીંયા છે શું કરીએ આપણે? C ઇન્ટુ C આલ્ફા. એટલે ફરીથી અહીં લખવું. હાલો, ખ્યાલ આવે તમને? તો ફરીથી આપણે અહીં લખીએ C ઇન્ટુ આલ્ફા. હાલો, તો શું હતું? KB ઇક્વલ ટુ C ઇન્ટુ આલ્ફા ઇન્ટુ C ઇન્ટુ આલ્ફા અપોન કાઉન્સમાં C માઇનસ C ઇન્ટુ આલ્ફા. હવે આપણે આ KB ઇક્વલ ટુ શું કરીએ? તો KB ઇક્વલ ટુ અહીંયા C ને છે એ કોમન કાઢી લઈએ એટલે C ઇન્ટુ આલ્ફા ઇન્ટુ C ઇન્ટુ આલ્ફા. અને શું થઈ જશે? C ને કોમન કાઢ્યો એટલે 1 માઇનસ શું થશે? આલ્ફા. એટલે C શું થયું? કેન્સલ. એટલે KB ઇક્વલ ટુ શું થશે? તો KB ઇન્ટુ C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ શું થશે? તો 1 માઇનસ આલ્ફા. તો આ આપણે એનું શું તાર્યું? જેમ K નું સમીકરણ તાર્યું હતું એવું જ કોનું તાર્યું? KB નું. બેના સમીકરણ છે એ કેવા છે? સરખા છે. ઓકે. હાલો, હવે આપણે એની અંદર છે એ વાત કરવાની છે. તો જેમ તમે આગળ સમજી ગયા એસિડની અંદર, તો એવી જ રીતે અહીંયા આપણે વાત કરવાની છે. તો KB છે તો એ KB નું મૂલ્ય આપને વધારે મળે. શું કહું છું? ખાસ અહીંયા આ વસ્તુ સમજો. KB છે તો KB નું મૂલ્ય જેમ વધારે KB નું મૂલ્ય જેમ વધારે તેમ શું થશે? તો તેમ તે બેઝની શું થશે? તો તેમ તે બેઝની સાંદ્રતા છે તો એ બેઝની બેઝિકતા શું થાય? બેઝિકતા છે એ બેઝિકતા કેવી થાય? વધારે. ઓકે. તો આ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે કોઈ પણ બેઝ આપેલું હોય એનું KB નું મૂલ્ય તમને આપેલું હોય તો એ KB નું મૂલ્ય જેમ તમારે વધારે મળે તેમ તે બેઝની છે એ શું થાય? બેઝિકતા વધારે મળે. ઓકે. હવે આપણે એ બેઝિકતા વધારે મળે તો એની અંદર તમને કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકની અંદર તમને 200 ને છે એ 298 કેલ્વિન તાપમાને તમને બેઝનો KB નું મૂલ્ય આપેલું છે. અને તમે એની અંદર છે એ મૂલ્ય કોઈ યાદ રાખવાના કે ગોખવાના નથી. ઓકે. પણ તમને એમ કીધું છે કે જેમ KB નું મૂલ્ય વધારે હોય તેમ તેની બેઝિકતા છે એ કેવી હોય? વધારે હોય. તો એની અંદર જો પેલું આપ્યું છે તમને ડાય મિથાઇલ એમાઇન.
તો ડાયમિથાઇલ એમાઇન છે એમાં -4 ઘાત છે, જો બાકીની અંદર માઇનસ છે 5, -6, -9, -10 અને -14 આપેલી છે. તો એની અંદર તમને ખ્યાલ જ હોવો જોઈએ કે -4 છે એ મોટું કહેવાય અને -14 છે એ નાનું કહેવાય. તો એની અંદર તમને ખબર જ હોય કે ભાઈ ડાયમિથાઇલ એમાઇન છે એ સૌથી વધારે બેઝિક છે. તો એની અંદર નીચે વાંચજો એટલે તમને પણ ખબર પડશે કે ઘણા બધા કાર્બનિક સંયોજનો એવા છે કે જે એમાઇન નિર્બળ બેઝ છે અને એમાઇનના એમોનિયાની વ્યુત્પત્તિ જેમાં એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું બીજા સમૂહથી વિસ્થાપિત થાય છે. ઉદાહરણ તરીકે તમને આપ્યું છે મિથાઇલ એમાઇન, કોડીન આપેલું છે, ક્વિનાઇન આપેલું છે અને નિકોટીન. તો બધા જ છે વધુ નિર્બળ બેઝ તરીકે વર્તે છે કારણ કે તેમના કેબીના મૂલ્ય છે એ ઘણા નીચા છે. જો એણે એમ કીધું છે કે કેબીના મૂલ્ય જેમ નીચા હોય તેમ તે બેઝની બેઝિકતા ઓછી હોય અને આપણે એમ લખ્યું કે કેબીના મૂલ્ય જેમ વધારે હોય તેમ તે બેઝની બેઝિકતા વધારે હોય. તમને જે રીતે અનુકૂળ રહે એ રીતે યાદ રાખી શકાય છે. ઓકે, હાલો તો તમને એક ઉદાહરણ આપેલું છે તો કે ભાઈ એમોનિયાનું જલીય દ્રાવણ છે એ શું કરે છે? તો એમોનિયાનું જલીય દ્રાવણ છે એ હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. તો એ એમોનિયાના જલીય દ્રાવણની પ્રક્રિયા તમને સમજાવી દઉં. એમોનિયા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? NH3. તો એમોનિયા વાયુ છે એને તમે શું કરો? પાણીમાં દ્રાવ્ય કરો. પાણી એટલે શું થાય? H2O લિક્વિડ. તો એ H2O લિક્વિડ છે એની અંદર દ્રાવ્ય કરો એટલે શું બની જશે? NH4 પ્લસ એકવીયસ અને પ્લસ OH માઇનસ એકવીયસ. શું થશે? OH માઇનસ એકવીયસ. તો અહીંયા છે એને કયો આયન ઉત્પન્ન કર્યો? હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કર્યો. તો હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે તો આપણે આ એમોનિયા છે એને શું કહેવાય? તો કે ભાઈ એમોનિયા છે એ કોના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. અને હવે આપણે એના ઉપરથી વાત કરવી છે તો જેમ આપણે pKa લખતા હતા તો એવી જ રીતે અહીં શું લખવાનું? pKb. તો pKb ઇક્વલ ટુ શું થાય? તો pKb ઇક્વલ ટુ -log શું થશે? -log kb. ઓકે, એ બેના સૂત્ર સરખા જ છે પણ એક વસ્તુ યાદ રાખવાનું મેં તમને કીધું છે કે kb નું મૂલ્ય જેમ વધે તેમ બેઝની બેઝિકતા વધે. પણ kb અને pKb છે એકબીજાના કેવા હોય? તો એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો હવે આપણે એમ કહીએ કે pKb નું મૂલ્ય છે એ વધે. શું કહું છું? pKb નું મૂલ્ય વધે તો બેઝની શું થાય? તો બેઝની છે એ બેઝની બેઝિકતા છે એ શું થાય? ઘટે. તો બેઝની બેઝિકતા ઘટે અને અહીંયા છે એ બેઝની બેઝિકતા શું થશે? તો અહીંયા બેઝની બેઝિકતા વધે. શું થાય? અહીંયા બેઝની બેઝિકતા વધે. ઓકે, હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી. એ કોની વાત કરી? નિર્બળ બેઝની. તો જેમ આપણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક શોધ્યો તો એવી જ રીતે આપણે છે એ શું કર્યું? તો એવી જ રીતે આપણે છે એ નિર્બળ છે એ નિર્બળ બેઝનો પણ આયનીકરણ અચળાંક છે એ અચળાંકની આપણે વાત કરી. ઓકે, હવે આપણે એના ઉપરથી જે આગલા 3 દાખલાઓનો જે અભ્યાસ કર્યો હતો તો એવા જ દાખલાઓ છે એ આપણે 7.21 અને 7.22 તો એ બંને દાખલાઓ છે એ શું કરેલા છે? આપને આપેલા છે. અને જે આપણે આગળ કે એની અંદર ભણી ગયા હતા તો એવા જ દાખલાઓ છે એ કોની અંદર છે? કે બીની અંદર છે. હાલો તો પેલા દાખલાઓની વાત કરી દઈએ. તો દાખલાઓની અંદર આપણે સમજીએ 7.21મો દાખલો છે. કયો છે? 7.21. તો કોયડો આપણો છે એ કોયડો 7.21. તો 7.21 કોયડાની અંદર આપણે શું કીધું છે કે 0.004 મોલારિટી. શું કીધું છે? 0.004 મોલારિટી. તો 0.004 મોલારિટી હાઇડ્રેજિન લીધું છે. હાઇડ્રેજિનનું અણુસૂત્ર હમણાં તમને કહું. તો હાઇડ્રેજિન છે તો એ હાઇડ્રેજિન દ્રાવણની pH આપેલી છે. જો pH એટલે 9.7 છે તો તેનો આયનીકરણ અચળાંક kb અને pKb ના મૂલ્ય શોધો. તો હવે એની અંદર જો આપણે વાત કરીએ પહેલા ઉકેલ મેળવીએ એટલે હું તમને સમજાવી દઉં કે હાઇડ્રેજિન. તો હાઇડ્રેજિનનું અણુસૂત્ર આપ્યું છે આપને NH2. શું આપેલું છે? NH2. એની પ્રક્રિયા તમે કોની સાથે કરો? પાણી સાથે. તો પાણી સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરશે. તો હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરશે એટલે H+ અહીંયા મેળવશે એટલે NH2 NH3 થઈ જશે. શું થઈ જશે? NH2 NH3.
અને પ્લસ OH માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ આયન. ઓકે, હાલો. તો એની અંદર હાઇડ્રોક્સાઇડ આયન છે, તો એ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા તમારે ગણવી છે. પણ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા તમારે ગણવી છે, પણ પહેલાં તમારે શું આપેલું છે? તો રકમની અંદર તમને pH આપેલી છે. તો pH આપેલી છે, કેટલી આપેલી છે pH તમને? 9.7 pH આપેલી છે. તો 9.7 pH જો તમને આપેલી હોય તો એના ઉપરથી પહેલાં તમારે શું શોધાય? તો એના ઉપરથી પહેલાં તમારે H+ ની સાંદ્રતા શોધી લેવાય. તો તમને એમ થાય કે સાહેબ અહીંયા તો આપણે જરૂર કોની છે? OH માઇનસની જરૂર છે. તો તમે અહીંયા H+ ની સાંદ્રતા શોધી લ્યો એટલે OH ની સાંદ્રતા મળી જશે. કેવી રીતે મળી જશે એ હમણાં આપણે જોઈએ. હાલો, તો તમને બધાને સૂત્ર હમણાં આપણે દાખલો ગણી ગયા હતા ભાઈ, કે ભાઈ pH ઇક્વલ ટુ શું થાય? માઇનસ લોગ H+ ની સાંદ્રતા. હવે શું આપેલું છે તમને? pH આપેલી છે. કેટલી આપેલી છે? 9.7 ઇક્વલ ટુ માઇનસ લોગ H+ ની સાંદ્રતા. ઓકે, અને આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જશે. તો કે લોગ H+ ની સાંદ્રતા ઇક્વલ ટુ માઇનસ 9.7. પણ માઇનસ 9.7 તમને કીધું એટલે મેં તમને હમણાં જ કીધું હતું 12 ની અંદર ફેરવતા આવડવું જોઈએ. તો હજી જેને ન આવડતું એ શીખી લ્યો અહીંયા, કે ભાઈ માઇનસ છે અહીંયા 9.7 એટલે એનાથી મોટી પૂર્ણાંક સંખ્યા 10 ઉમેરો એટલે 10 માઇનસ 9.7 અને 10 ને બાદ કરો એટલે માઇનસ 10. ઓકે, તો 10 માંથી 9.7 બાદ થાય એટલે શું થઈ જશે? તો કે ભાઈ લોગ H+ ઇક્વલ ટુ 9.7 એટલે 0.3. 0.3 માઇનસ 10. આ માઇનસ 10 આવ્યા એને 12 માં ફેરવી નાખો એટલે શું થઈ જશે? લોગ H+ ની સાંદ્રતા ઇક્વલ ટુ શું થઈ જશે? 10 બાર 0.30. ઓકે, હવે તમારે શું જોવાનો? પોઈન્ટ પછીનો એન્ટીલોગ જોવાનો હોય. તો પોઈન્ટ પછીનો તમે એન્ટીલોગ જોશો એટલે તમારે એની અંદર છે એન્ટીલોગ ક્યાં જોશો? 0.30 માં 0. તો 0.30 માં છે એ તમે 0 એન્ટીલોગ જોશો એટલે એની અંદર આવશે 1.67. એટલે અહીંયા છે H+ છે, H+ ની સાંદ્રતા લોગ સામે લઈ જાઓ એટલે શું થઈ જાય? એન્ટીલોગ. તો એન્ટીલોગ શું થઈ જશે? 10 બાર 0.30. ઓકે, હાલો. તો 0.30 નો તમે જોશો એટલે 0.30 નો જોશો એટલે શું આવશે? 1.67. એટલે H+ ની સાંદ્રતા 1.67 ઇન્ટુ 10⁻12 હોય ક્યાં વહી જાય? ઘાતમાં એટલે -10. તો H+ ની સાંદ્રતા તમને અહીંયા મળી ગઈ. પણ તમારે શોધવાની છે કોની? તો તમારે OH ની સાંદ્રતા શોધવાની છે. પણ અહીંયા તમે શોધી કોની? તો તમે છે કોની શોધી? H+ ની સાંદ્રતા શોધી. તો H+ ની સાંદ્રતા શોધી અને એના ઉપરથી OH ની શોધતા તમને આવડવી જોઈએ. મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આપણે એક સૂત્ર એવું ભણી ગયા કે ઈ સૂત્રનો આપણે છે શું કરશું? તો ઈ સૂત્રનો આપણે વારંવાર ઉપયોગ કરશું. તો કયું સૂત્ર ભણી ગયા હતા? Kw ઇક્વલ ટુ H+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. આવું એક સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ. તો Kw તમને બધાને ખબર જ છે 10⁻14 ઇક્વલ ટુ છે H+ ની સાંદ્રતા હમણાં તમે મેળવી 1.67 ઇન્ટુ 10⁻10 અને ઇન્ટુ શું થશે? તો કે ભાઈ OH ની સાંદ્રતા. તો હવે સૂત્રનો કરતા કોને બનાવી દો? OH ને. તો OH ને સૂત્રનો કરતા બનાવી દો. તો OH ઇક્વલ ટુ, તો OH ની સાંદ્રતા કેટલી થશે? તો OH ની સાંદ્રતા થશે 5.98 ઇન્ટુ 10⁻5. શું થશે? ઇન્ટુ 10⁻5. હાલ, તો હવે અહીંયા તમને કોની સાંદ્રતા મળી ગઈ? હાઇડ્રોક્સાઇડ આયન છે, તો એ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છે એ તમને મળી ગઈ. તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા મળી ગઈ તો તમને બધાને ખબર જ છે કે આપણે આગળ સમીકરણ જોયું. તો સમીકરણની અંદર તમે જોઈ શકો છો કે OH ની સાંદ્રતા જેટલી હોય એટલી જ કોની સાંદ્રતા હોય? આની. અને NH2 ની સાંદ્રતા તો તમને રકમમાં આપી છે 0.004. તો હમણાં જ આપણે Kb નું સૂત્ર લખતા શીખ્યા. તો Kb ના સૂત્રની અંદર તમને કિંમત મૂકતા આવડે? હાલો, મારે Kb નું સૂત્ર લખવું છે. તો Kb નું સમીકરણ આપણે ભણી ગયા હમણાં. શું થશે? NH2 નિપજની સાંદ્રતા એટલે NH2 NH3 આ નિપજ છે. તો આની સાંદ્રતા ઇન્ટુ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. જો સમીકરણ જો
એટલે આ સમીકરણની અંદર આ નિપજ, તો આ નિપજની સાંદ્રતા છેદમાં NH2 H2O તો લિક્વિડ છે એટલે એની અચળ હોય ને, એટલે NH2 ની સાંદ્રતા, કોની સાંદ્રતા? NH2 ની સાંદ્રતા. ઓકે, હાલો તો Kb ઇક્વલ ટુ શું થશે? તો Kb ઇક્વલ ટુ, હવે સાંદ્રતા મૂકી દો, તો OH ની સાંદ્રતા છે એટલી જ કોની હોય? આની. તો શું થશે? 5.98 ઇન્ટુ 10⁻⁵, બેની સરખી છે એટલે હું ડાયરેક્ટ સ્ક્વેર કરી નાખું છું, છેદમાં 0.004, કોની સાંદ્રતા? હાઇડ્રોજનની. તો એ Kb છે એ કેલ્ક્યુલેશન કરશો તો Kb તમને મળશે 8.96. Kb કેટલો મળશે? 8.96 ઇન્ટુ 10⁻⁷. ઓકે, હાલો Kb મળી ગયો. તો હમણાં જ તમને કીધું કે ભાઈ Kb ઉપરથી Pkb નું મૂલ્ય કેવી રીતે શોધાય? તો એ આપણે હમણાં જ સૂત્ર છે એ સૂત્ર જોઈ ગયા, તો એ સૂત્ર પણ બધાને આવડવું જોઈએ. તો શું હતું? Pkb ઇક્વલ ટુ શું હતું? -log Kb. હાલો Kb ની વેલ્યુ મળી ગઈ એટલે Pkb ની વેલ્યુ મળી જાય. તો Pkb ઇક્વલ ટુ શું થશે? તો -log છે -log Kb ની વેલ્યુ. તો Kb ની વેલ્યુ આપણે મેળવી 8.96 ઇન્ટુ 8.96 ઇન્ટુ 10⁻⁷. ઓકે, હાલો તો હવે આનું સાદુરૂપ આપતા આવડે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એટલે ડાયરેક્ટ હું Pkb નો જવાબ લખી નાખું છું. તો એ Pkb છે એ આપણે કેટલો મળ્યો? 6.04. કેટલો મળ્યો? 6.04. ઓકે, સમજણ પડી ગઈ? તો આવા દાખલાઓ છે આપણે 3 દાખલાઓ આગળ ભણ્યા અને આ ચોથો દાખલો ભણ્યા, તો આપણે છે આવા દાખલાઓ આવડવા જોઈએ. હવે ત્યાર પછીનો દાખલો છે એ પણ ગણાવી દઉં, 7.22. એ થોડોક આપણે સમજવાનો છે. 7.22મો દાખલો છે, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ તો જ આ દાખલો સમજાશે, કારણ કે એની અંદર બે બેઝ ભેગા કર્યા છે. તો એની અંદર જુઓ, પેલું આપ્યું છે 0.2 મોલારિટી NH4Cl આપેલું છે, એમોનિયમ ક્લોરાઇડ. તો પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે આ એમોનિયમ ક્લોરાઇડ છે એ બેઝ નથી, એસિડ નથી, ક્ષાર છે. શું છે? ક્ષાર. NaCl કેમ કહીએ? તો એવી રીતે શું છે? ક્ષાર. અને 0.1 મોલારિટી, તો 0.1 મોલારિટી NH3 એટલે શું થશે? એમોનિયા. તો એમોનિયા ધરાવતા દ્રાવણની pH ગણો અને એમોનિયાના દ્રાવણ માટે, કોના દ્રાવણ માટે? NH3 ના દ્રાવણ માટે Pkb નું મૂલ્ય આપેલું છે. તો Pkb નું મૂલ્ય શું આપ્યું છે? 4.75. કેટલું આપ્યું છે? 4.75. તો તરત જ ખબર પડી જાય કે ભાઈ Pkb નું મૂલ્ય છે એના ઉપરથી તમને છે Kb નું મૂલ્ય મળી જાય. હાલો તો પહેલા આપણે શું કરવું છે ખબર છે? Pkb ના મૂલ્ય ઉપરથી Kb નું મૂલ્ય શોધવું છે. હાલો ભાઈ, ઉકેલ અહીંયા હું લખું છું, સમજાવું છું, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. પહેલું સૂત્ર તમને આવડે છે, Pkb ઇક્વલ ટુ -log Kb. આ સમીકરણ હમણાં જ આપણે તાર્યું હતું, હમણાં જ ભણ્યા હતા. તો હવે Pkb ની વેલ્યુ આપેલી છે, કેટલી આપેલી છે? 4.75 ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ -log Kb. હવે આ -log Kb ને આ બાજુ લઈ લો એટલે +log Kb. ઓકે, +log Kb એટલે આ શું થઈ જશે? -4.75. હવે તમને 12માં ફેરવતા આવડવું જોઈએ એટલે હું ડાયરેક્ટ હવે અહીં લખી નાખું છું Kb. એન્ટી લોગ એ તમારે લઈ લેવાનો અને એની અંદર છે એ સમજી જવાનું. તો એની અંદર એની વેલ્યુ આપને મળશે 1.77. કેટલી મળશે? 1.77 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ 10⁻⁵ મોલારિટી. શું મળશે? 1.77 ઇન્ટુ 10⁻⁵ મોલારિટી. હાલો Kb ની વેલ્યુ મળી ગઈ આપને. અને જો Kb ની વેલ્યુ છે ને આ 1.77 ઇન્ટુ 10⁻⁵, તમે આગળનું પેજ ફેરવશો 215 નંબરનું પેજ, એટલે એની અંદર જે કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં જો Kb ની વેલ્યુ આપેલી છે એમોનિયા માટે. એમોનિયા માટે Kb ની વેલ્યુ 1.77 ઇન્ટુ 10⁻⁵ આગળ પણ આપેલી છે. હવે આપણે અહીંયા જે સમજવાનું છે તો એ તમારે અહીંયા જોવાનું છે બધાને કે ભાઈ એમોનિયા છે ને એ કેવો છે? તો એમોનિયા છે ને એ લિક્વિડ છે અને નિર્બળ બેઝ છે, એટલે એની પ્રક્રિયા છે કોની સાથે? તો એની પ્રક્રિયા છે પાણી સાથે કરો. કોની સાથે કરો? પાણી સાથે. તો પાણી સાથે પ્રક્રિયા થઈ અને શું મળશે? તો પાણી સાથે પ્રક્રિયા થઈ અને NH4 + aqueous અને શું મળશે?
OH માઇનસ એકવીએસ મળશે. શું મળશે? OH માઇનસ એકવીએસ. ઓકે, હાલો. તો હવે એની અંદર છે એ આપણે શું કરવાનું છે? તો એની અંદર છે એ પ્રારંભિક સાંદ્રતા લખો. તો પ્રારંભિક સાંદ્રતા બધાને લખતા આવડે જ છે, ખબર જ છે. હાલો, તો પ્રારંભિક સાંદ્રતા ઇક્વલ ટુ શું થશે? તો એમોનિયાની આપેલી છે તમને 0.10. આની તો H2O ની તો ગણવાની જ ન હોય. હવે અહીંયા સાંદ્રતા છે એ તમે 0 લખતા હતા. શું લખતા હતા? 0. પણ આ દાખલાની અંદર અહીંયા હું 0.20 લખું છું અને આની સાંદ્રતા 0 લખું છું. તો બધાયના મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ અત્યાર સુધી આપણે 4 દાખલાઓ ગણ્યા કે 5 દાખલાઓ ગણ્યા, એમાં તમે અહીંયા શરૂઆતની સાંદ્રતામાં અહીંયા નિપજ હોય ત્યાં 0 જ લખતા હતા, પણ તમે આ દાખલાની અંદર 0.20 શા માટે લખી એ મારે તમને સમજાવવાનું. બાકી તો દાખલો આગલા ગણ્યા ને એ જ દાખલાઓ છે. તો એ શા માટે લખવું તો એ પણ તમને સમજાવી દઉં કે એ 0.20 મોલારિટી તમને કોની સાંદ્રતા આપી છે? NH4Cl ની આપી છે. કોની સાંદ્રતા આપી છે? NH4Cl. હવે જો NH4Cl છે એ ક્ષાર છે, તો એ ક્ષારનું આયનીકરણ થાય 100% થાય, એટલે NH4 પ્લસ અને Cl માઇનસ મળે. એટલે આની સાંદ્રતા 0.20 હોય તો આ NH4 પ્લસ ની સાંદ્રતા એ 0.20 મોલારિટી હોય, એટલે મારે 0.20 મોલારિટી લખી છે. હાલો, હવે આપણે એની અંદર સંતુલને પહોંચવા માટે થતો ફેરફાર, સંતુલને છે એ સંતુલને પહોંચવા માટે થતો ફેરફાર, પહોંચવા માટે થતો ફેરફાર. તો સંતુલને પહોંચવા માટે ફેરફાર એટલે શું થાય? -x, અને અહીંયા સાંદ્રતા શું વધશે? +x, અને અહીંયા +x. ઓકે, હાલો. પણ હવે એની અંદર સંતુલન સમયે સાંદ્રતા મારે લખવી છે. શું લખવું છે? સંતુલન સમયે. તો સંતુલન સમયે સાંદ્રતા મારે લખવી હોય તો 0.10 માંથી મારે -x કરવો પડે. પણ અહીંયા મારે હવે શું કરવું પડે? 0.20 પ્લસ x લખવો પડે. આ બેનો સરવાળો કરવો પડે. અને અહીંયા પણ શું લખવું પડે? મારે +x. ઓકે, હાલો, સમજણ પડી ગઈ? તો હવે આપણે એની અંદર હમણાં જ આપણે KB નું સૂત્ર લખતા તમને આવડે. તો KB નું સૂત્ર તમે લખશો એટલે શું થશે? NH4 પ્લસ ની સાંદ્રતા, NH4 પ્લસ ની સાંદ્રતા, OH ની સાંદ્રતા છેદમાં એમોનિયાની સાંદ્રતા. તો હવે અહીંયા શું કરો? કિંમત મૂકી દો. શું કરવાની છે? આપણે બધાની કિંમત મૂકી દેવાની છે. અને KB નું મૂલ્ય તમે શોધી લીધું એટલે OH ની સાંદ્રતા તમને મળી જાય. તો OH ની સાંદ્રતા ઉપરથી તમારે શું કરવાનું છે? pH શોધી લેવાની છે. ઓકે, હાલો કરાવી દઉં છું. તો KB નું સૂત્ર છે એ તમે લખ્યું. તો KB નું વેલ્યુ હમણાં જ તમે મેળવી. તો KB ની વેલ્યુ કેટલી હતી? 1.77 × 10⁵. તો 1.77 × 10⁻⁵ ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ NH4 ની સાંદ્રતા, એટલે NH4 પ્લસ ની સાંદ્રતા કેટલી છે? તો કે 0.20 પ્લસ x. ઓકે, અને પછી OH ની સાંદ્રતા, તો OH ની સાંદ્રતા x અપોન શું થશે? તો અપોન છે એ NH3 ની સાંદ્રતા, એટલે 0.1 - x. ઓકે, હવે આપણે એની અંદર છે એ શું કરીએ? તો હવે જો અહીંયા આ એક વસ્તુ સમજવાની છે કે આ બેની અંદર 0.20 પ્લસ x, એટલે આ x નું મૂલ્ય એટલું બધું નાનું છે કે 0.20 ની સરખામણીમાં પણ આને અવગણી શકાય અને 0.1 ની સરખામણીમાં પણ અવગણી શકાય. એટલે 1.77 × 10⁻⁵ ઇક્વલ ટુ શું થશે? 0.20 × x અપોન શું થશે? 0.10. ઓકે, હાલ. તો હવે આનો છે એ શું કરો? તો x ની કિંમત તમે મેળવી લ્યો. તો x ની કિંમત છે એ તમને શું મળશે? તો x ની કિંમત છે એ તમને મળશે. તો x ની કિંમત x ઇક્વલ ટુ શું મળ્યું? 1.77 ગુણ્યા 10⁻⁵. અને x એટલે કોની સાંદ્રતા છે? તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છે. તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા શું થશે? તો કે ભાઈ 1.77 × 10⁻⁵ મોલારિટી. ઓકે, હાલો. તો હવે તમને pH શોધવાનું કીધું છે. તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા તમને મળી ગઈ. તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા ઉપરથી તમારે H+ ની સાંદ્રતા શોધવાની છે. કોની સાંદ્રતા? ઓલા x ની કિંમત, સોરી 1.77 નથી. આનો તમે શું કરો? તો આનું સાદુરૂપ આપશો એટલે આ x ની કિંમત તમને કેટલી મળશે? તો x ની કિંમત તમને છે એ કેટલી મળશે? તો x ની કિંમત તમને મળશે 0.88. 0.88 × 10⁻⁵.
અને હવે x એટલે કોની સાંદ્રતા થાય તો કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા તો કે ભાઈ 0.88 ઇન્ટુ 10⁻⁵ મોલારિટી. ઓકે, હાલો હવે આપણે આ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા મળી તો એના ઉપરથી તમે H+ ની સાંદ્રતા શોધી શકાય કે ન શોધી શકાય? તો હમણાં જ આપણે શોધી હતી કે ભાઈ Kw ઇક્વલ ટુ H+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા. તો અત્યારે OH ની સાંદ્રતા મળી ગઈ છે અને Kw તો ફિક્સ જ હોય 10⁻14. તો H+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા, તો OH ની સાંદ્રતા કેટલી મળી? 0.88 ઇન્ટુ 10⁻, કેટલી છે? -5. તો 10⁻5 અને અહીંયા 1 ઇન્ટુ 10⁻40 કરી નાખો તોય વાંધો નહીં. તો આનો છે એ ભાગાકાર કરી નાખશો એટલે H+ ની સાંદ્રતા કેટલી મળશે? તો H+ ની સાંદ્રતા 1.12 ઇન્ટુ 10⁻⁹. ઓકે, અને હવે એની ઉપરથી છે એ કયા સૂત્રની અંદર મૂકી દો? pH વાળા. તો pH ઇક્વલ ટુ -log છે એ -log H+ ની સાંદ્રતા. તો H+ ની સાંદ્રતા મૂકી અને log જોઈ નાખો એટલે તમને મળી જાય pH ઇક્વલ ટુ -log શું થશે? 1.12 ઇન્ટુ 10⁻⁹. ઓકે, હાલો તો આનું સાદું રૂપ આપી દેવાનું તમારે એટલે pH ઇક્વલ ટુ તમને મળશે 8.95. હવે એક બીજું યાદ રાખજો, આ દાખલો છે ને ગણતા હોય ને બે જ આપેલું હોય ને ત્યારે હંમેશા એની pH છે ને એ 7 કરતાં વધારે આવશે. એટલે જો અહીંયા આપને 8.95 મળી. શું મળી આપને? 8.95. એટલે બેઝનો જ્યારે દાખલો ગણતા હોય ત્યારે જવાબ 7 કરતાં વધારે આવશે. એસિડનો જ્યારે દાખલો ગણતા હશો ત્યારે એનો જવાબ છે એ 7 કરતાં ઓછો આવશે. ઓકે, હાલો તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકની બેની વાત કરી અને એના ઉપરથી છે એ બંનેના શું આપ્યા? દાખલાઓ. તો એ દાખલાઓ પણ આપણે સમજ્યા. ઓકે, તો આ દાખલાઓ છે એ અત્યારે તમે અહીંયા જોયા, ગણ્યા, પણ એની અંદર તમારે દાખલાઓ છે એ શું કરવાનું છે? તો દાખલાઓ છે એ